તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરની આગની ઘટનામાંથી પાટણના તંત્રએ પણ શીખ લીધી નથી. ઘટના અંગે વાત કરીએ કે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં ઘટના અંગે વાત કરીએ કે પાટણના સરકારી ગોડાઉનમાં પણ બેદરકારી જોવા મળી છે. સીસીટીવી ફાયર સેફટીના સાધનો અને જે પ્રમાણે ઘટના બની જેમાં ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો માત્ર નામ પૂરતા હોવાનું પણ સામે આવ્યું છે. ગોડાઉનની બહાર સવારના સમયે ઝાડના પાન સળગાવેલા જોવા મળ્યા હતા. વેરહાઉસનો આ પાછળનો ભાગ છે. આ સમગ્ર વેરહાઉસ કુણઘેર સીમના અંદર આવેલું છે, જે સમગ્ર પાટણ જિલ્લાનું છે. એના અંદર મગફળીનો સ્ટોક કરવામાં આવે છે. આ જે પાછળનો ભાગ છે ત્યાં જોવા જઈશું, જે સીસીટીવી કેમેરા છે એ સુરક્ષાના દ્રષ્ટિએ મારવામાં આવેલા છે. બીજી વાત કરીએ સુરક્ષાની, તો ફાયર સેફટીના પાછળના ભાગમાં કોઈ જે બોટલ્સ હોય છે એના અંદર હાલ કોઈ પણ બોટલ્સ દેખાતી નથી, પરંતુ જે ડોલ્સ મૂકેલી છે એ ડોલના અંદર માટી ભરવામાં આવી છે. આ માટી કડક થઈ ગઈ છે, કારણ કે જો કોઈ આના અંદર ક્યાંક નાખવી હોય આ રેત તો કોઈ નાખી શકાય નહીં, કારણ કે આ પાણીના કારણે આ જે માટી છે તે કડક થઈ ગઈ છે. બીજી અન્ય ડોલોની વાત કરીએ તો 3 ડોલો હાલ ખાલી નજરે પડી રહી છે, કારણ કે જોઈ શકો તમે જે ડોલ છે એ હાલ ખાલી છે. એના અંદર કોઈ પણ પ્રકારની માટી નહીં. કહી શકાય કે જે અધિકારીઓની જે જવાબદારી હોતી હોય છે અહીંયા આવવાની, ચેક કરવાની, કોઈ પણ અધિકારી અહીંયા આવે કઈ પ્રકારની સુરક્ષાઓ છે, કોઈ ખામી સર્જાય કે નહીં. કે હાલમાં જ જે સુરેન્દ્રનગરના જે થાણગઢમાં જે હાલ જ 2 દિવસ અગાઉની જ એક મોટી ઘટના બની, ત્યારબાદ પણ અહીંનું જે સ્થાનિક તંત્ર છે તે નથી જાગ્યું, કારણ કે જો કોઈ મોટી ઘટના સર્જાય તો અહીંયા મુશ્કેલી થાય, કારણ કે આ પાટણથી દૂર આવેલું એક પ્રકારનું આ સેન્ટર છે. જે ગોડાઉન છે પાટણથી ઘણું દૂર છે, જેના કારણે પહોંચવામાં પણ ઘણી વાર લાગી જાય, કેમ કે મગફળી જે છે તેમાં જો આગ પકડાય તો એ ઝડપી એ આગ જલ્દી આગ લાગી જાય છે, જેના કારણે એના અંદર કંટ્રોલ કરવું બહુ અઘરું પડી જશે. કારણ કે જો પ્રમાણે જોઈ શકો છો આ ડોલોના અંદર પાણી જમા છે. કેમેરામેનના દ્રશ્યો બતાવીશ નજીકમાં, કે જે વરસાદનું આ પાણી કહી શકાય અંદર પડ્યું છે. તો અધિકારીઓ એટલા સમયથી અહીંયા આયા જ ના હોય, ચેક ના કર્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે જે ફાયર સેફટીને લઈને હાલ